નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજે આખા ગુજરાતની નજર એ કેસ ઉપર છે કે પાટીદાર અનામત આંદોલનની અંદર જે મુખ્ય ચહેરા ઉભરતા આવ્યા હતા એ તમામ ઉપર રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો, એ પરત ખેંચી લેવામાં આવ્યો છે। તો બીજી તરફ આખા દેશની જો વાત કરીએ તો સૌથી વધારે નજર દિલ્હીની અંદર છે, કારણ કે આવતીકાલે પરિણામ આવવાનું છે અને આ વખતે સૂત્રો અને જે એક્ઝિટ પોલ છે એવું કહી રહ્યા છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર નથી બનવાની, પરંતુ આ વખતે અહીંયા ભાજપની સરકાર બનવાની છે। પરંતુ નવા જે ઘણા બધા ગતકડા છે તે પણ સામે આવી રહ્યા છે। હવે આમ આદમી પાર્ટી તરફથી ઘણા બધા એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે અમારા જે ઉમેદવારો છે તેમને ભાજપ પોતાના તરફ ખેંચી રહ્યું છે। આ બધું જ સમજીએ। મારી સાથે અત્યારે અમારા એડિટર ગોપીબેન ઘાંઘર જોડાયેલા છે। ગોપીબેન, સૌથી પહેલા તો આપણે આમ આદમી પાર્ટીને ઘણા બધા દાવા કર્યા છે કે 15 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે, તે આપણે સમજીએ। બિલકુલ રિદ્ધિ, સૌથી પહેલા તો આપણા દર્શકોને જણાવી દઉં કે આજે દેશની અંદર 3 મુદ્દા સૌથી વધારે ચર્ચામાં રહ્યા। એક હતો અરવિંદ કેજરીવાલનો કે જેણે દાવો કર્યો કે અમારા જે વિધાયક છે એટલે કે અમારા ધારાસભ્યો છે એ લોકોને 15 કરોડ રૂપિયા આપીને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એમને મંત્રી પદની લાલચ આપવામાં આવી રહી છે, એવી એક ટ્વીટ જે છે એ ટ્વીટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી। અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કુછ એજન્સિયા દિખા રહી है कि गाली गलोच पार्टी એટલે કે ભારતીય જનતા પાર્ટીનું નામ નથી લેતા આમ આદમી પાર્ટી વાળા, એ લોકો એને ગાली गलोच पार्टी કહે છે। 55 से ज्यादा सीट आ रही है એટલે કે જે એક્ઝિટ પોલ આવ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો એવો બતાડવાનો પ્રયત્ન કર્યો છે કે 55 થી વધારે સીટ આવી રહી છે, પરંતુ છેલ્લા 2 કલાકની અંદર અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યા છે અને આમ આદમી પાર્ટી છોડવા માટે કહી રહ્યા છે અને દરેકને મંત્રી પદ સાથે 15 કરોડ રૂપિયા દેવાની વાત પણ કરવામાં આવી રહી છે। જો 55 કરોડથી વધારે 55 સીટ થી વધારે જો ભારતીય જનતા પાર્ટીની સીટ આવતી હોય તો શું જરૂર છે એ લોકોને ખરીદવા? એ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી છે અને એ પછી આગળ ઘણા બધા અપડેટ થયા છે, એ પણ આપણા દર્શકોને બતાડીશું। સાથે સાથે આજે ચર્ચામાં રહ્યા રાહુલ ગાંધી, કારણ કે મહારાષ્ટ્રના ઇલેક્શનને લઈને આજે રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી। મહારાષ્ટ્રનું ઇલેક્શન તો બધાને ખ્યાલ છે કે ત્યાં આગળ કોંગ્રેસ અને એમનું જે સંગઠન હતું એટલે એમના જે ઘટક દળ હતા એ બધા હારી ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીને એમના ઘટક દળ જીતી ગયા હતા, પરંતુ રાહુલ ગાંધીએ આજે દાવો કર્યો અને દાવો ઇલેક્શન કમિશનની જે કાર્યવાહી છે તેના ઉપર આ દાવો કરવામાં આવ્યો અને તેમનું કહેવું છે કે જે જનગણના છે ત્યાં આગળ જેટલી વસ્તી છે એ વસ્તી કરતા જેટલા વોટર બતાવવામાં આવ્યા છે ઇલેક્શન કમિશન દ્વારા, એમાં શિવસેનાના ત્યાં આગળ નેતા પણ હાજર હતા, સંજય રાઉત પણ હાજર હતા અને એનસીપીના ત્યાં આગળ સુપ્રિયા સુલે પણ હાજર હતા અને રાહુલ ગાંધી, આ 3 જણાની એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ થઈ અને આ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે જેટલા વોટર બતાવવામાં આવ્યા છે એ જનગણના એટલે કે વસ્તીથી ઘણા ઓછા છે, માફ કરજો વધારે છે, એટલે વોટર વધારે છે વસ્તી ઓછી છે। આવું કઈ રીતે શક્ય બની શકે કે વોટર વધારે હોય ને વસ્તી સરકારી આંકડા પ્રમાણે વસ્તી ઓછી હોય? એટલે ક્યાંક ઇલેક્શન કમિશને ગડબડી કરી છે અને સતત વિપક્ષીય પાર્ટી જે છે એ આરોપ લગાવી રહી છે કે જો ઈવીએમમાં 2 લાખ વોટ થયા હોય તો 2.5 લાખ કઈ રીતે 2.5 લાખ વોટથી કોઈ કઈ રીતે જીતે? આવું આપણે મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર જોતા આવ્યા છે। સાથે સાથે આજે એક બીજી પણ ચર્ચામાં આવી મુદ્દો હતો ઇલેક્શન કમિશનને લઈને જ, જ્યારે યુપીના અખિલેશ યાદવ દ્વારા એ દાવો કરવામાં આવ્યો કે જે પેટા ચૂંટણી કરવામાં આવી બહેરાઈની એ પેટા ચૂંટણી હતી, એ પેટા ચૂંટણીની અંદર ઇલેક્શન કમિશને માથે ઊભા રહીને ગડબડી કરી છે। આ પ્રકારના 3 મુદ્દા જે છે તે આજે નેશનલ ન્યૂઝમાં સતત સવારથી જ ચર્ચામાં રહ્યા છે। સૌથી વધારે ચર્ચામાં અરવિંદ કેજરીવાલ છે, કારણ કે અરવિંદ કેજરીવાલ આવતીકાલે 8મી તારીખ છે, આવતીકાલે દિલ્હીનું રિઝલ્ટ આવવાનું છે અને એ પહેલા જેટલા પણ એક્ઝિટ પોલ છે એના જે દાવા કરવામાં આવ્યા છે દરેક એક્ઝિટ પોલની અંદર અરવિંદ કેજરીવાલ હારી રહ્યા છે, આમ આદમી પાર્ટી હારી રહી છે તે પ્રકારનો દાવો કરવામાં આવે છે। એટલે અરવિંદ કેજરીવાલે 20 કલાક પહેલા, અહીંયા તમે જોઈ શકો છો, 20 કલાક પહેલા જ એક ટ્વીટ કરી છે અને 15 કરોડ રૂપિયામાં ખરીદવાની જે વાત છે તે કરવામાં આવી છે રીતે। અને એમની સાથે અહીંયા જે વ્યક્તિ એટલે કે જે ઉમેદવારને ફોન આવ્યો છે એમણે પણ લખ્યું છે કે હું ક્યારે અરવિંદ કેજરીવાલને છોડવાનો નથી, મારા ઉપર પણ 1 નંબર ઉપરથી ફોન આવ્યો છે, એ પણ આપણે બતાવી રહ્યા છીએ, કારણ કે એ લોકોએ પણ મૂક્યો છે અને કહ્યું છે કે મને કહેવામાં આવ્યું છે કે તને આટલા પૈસા આપવામાં આવશે એમ।
બિલકુલ અને એમને લખ્યું છે કે મુझे इस नंबर से फोन आया નંબર પણ અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે એમના દ્વારા આ ફોન નંબર જે છે એ બતાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે 15 કરોડ દેંગે આમ આદમી પાર્ટી કો છોડકર આ જાઓ અને અહીંયા એમને પોતે મુકેશ અહલાવત એમને લખ્યું છે કે मैं मर जाऊंगा कट जाऊंगा लेकिन कभी अरविंद केजरीवाल जी का साथ नहीं छोड़ूंगा અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે. જો રીધિ અહીંયા સમજવાની વાત એ છે અને ખૂબ જ દિલચસ્પ છે કારણ કે દિલ્હીની અંદર જ્યારે દિલ્હીના રાજકારણને સમજીએ તો એ પણ સમજવું પડશે કે અરવિંદ કેજરીવાલ એમની પહેલા શીલા દીક્ષિત હતા. શીલા દીક્ષિત કોંગ્રેસના હતા અને 3 ટર્મ ત્યાં આગળ મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. એટલે છેલ્લા 27 વર્ષથી જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અન્ય કોઈ પાર્ટી નથી, એવી જ રીતે દિલ્હીની અંદર છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તાથી દૂર છે. કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટી ખરી કારણ કે હંમેશા ભારતીય જનતા પાર્ટી ક્યાંય બી જ્યાં સ્ટેટ અને કેન્દ્ર બંનેની વાત આવતી હોય તો ડબલ એન્જિન સરકારની વાતો કરે છે, પણ દિલ્હીની અંદર સિંગલ એન્જિન કહી શકાય કારણ કે કેન્દ્રની અંદર છે. જ્યારે દિલ્હી એ રાજધાની છે જેને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી મળેલો, ત્યાં આગળ સતત અરવિંદ કેજરીવાલે માંગ કરે છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. ત્યાં આગળ એલજી તરીકે વીકે સક્સેના છે અને વીકે સક્સેના એટલે પોલીસ જે છે એ ગૃહ મંત્રાલય પાસે રહે છે, ત્યાં સ્ટેટ ગવર્મેન્ટ પાસે પોલીસ નથી હોતી. એટલે અરવિંદ કેજરીવાલ હંમેશા એવું કહેતા હોય છે કે આ પોલીસનો અમારા નેતાઓ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે, અમને જેલમાં નાખવામાં આવે છે, અમને દબાવવા માટે અમારું સરકાર કામ ન કરે એના માટે પોલીસ કામ કરી રહી છે. આ પ્રકારના આરોપ છેલ્લા લગભગ અરવિંદ કેજરીવાલની સરકાર 2013માં બની હતી ત્યારથી આપણે સાંભળતા આવ્યા છે. છેલ્લે વીકે સક્સેના અત્યારે ત્યાં એલજી તરીકે છે. જેવા આ બધા આરોપ લાગ્યા, આજે અચાનક જ દિલ્હી એસીબી જે છે એન્ટી કરપ્શન બ્યુરો એ મેદાનમાં આવી જાય છે. એલજી વીકે સક્સેના એક એપ્લિકેશન આપે છે, એસીબી ને ઓર્ડર કરે છે કે તમે આને ઇન્વેસ્ટિગેટ કરો. અરવિંદ કેજરીવાલે જે આરોપ લગાવ્યા છે તે આરોપને અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે 15 કરોડ રૂપિયા આપવાની વાત કરીએ. એટલે આજે હંગામો ત્યારે શરૂ થઈ ગયો કે જ્યારે અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને એમના આ ધારાસભ્ય, એમના ઉમેદવાર મુકેશ અહલાવત એમના ઘરે એસીબી ની ટીમે રેડ કરી. અરવિંદ કેજરીવાલે કીધું કે આ તમારી પાસે રેડ કરવાના કોઈ જ રાઇટ્સ નથી, તો પછી આ ટીમ અમારા ત્યાં રેડ કેમ કરી રહી છે? અને અરવિંદ કેજરીવાલના અલગ અલગ પાર્ટીના અલગ અલગ નેતાઓ દ્વારા અલગ અલગ રીતના સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા. પણ આ ચૂંટણી ખૂબ જ દિલચસ્પ છે ધીરે ધીરે, કારણ કે અરવિંદ કેજરીવાલ હવે એવું મને લાગી રહ્યું છે, જો હું મારી ઇન્ડિવિજ્યુઅલ વાત કરું તો વોટિંગ પેટર્ન ને બધું જોતા, કારણ કે જો વોટિંગ પર્સન્ટેજની વાત કરવામાં આવે તો 2020 ના પ્રમાણમાં 2020માં 62.75% વોટિંગ થયું હતું અને આમ આદમી પાર્ટીને ખૂબ સારી સીટ મળી હતી, એટલે 70માંથી 62 જેટલી સીટ મળી હતી. જ્યારે 2025માં આ વખતની જો વાત કરવામાં આવે તો વોટિંગ પર્સન્ટેજ જે છે ઘટ્યું છે, 2% જેટલું વોટિંગ પર્સન્ટેજ ઘટ્યું છે. જ્યારે જેટલા પણ એક્ઝિટ પોલ આવી રહ્યા છે, એક્ઝિટ પોલમાં એવું બતાડવામાં આવી રહ્યું છે કે વોટિંગ પર્સન્ટેજમાં તો 1% ફરક છે, પણ સીટમાં એ 10 થી 12 સીટનો ફરક આવી રહ્યો છે. એટલે અરવિંદ કેજરીવાલ એવો દાવો કરી રહ્યા છે કે આ ખોટી વાત છે, આમ આદમી પાર્ટી જીતી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક આ આખા માઇન્ડસેટને ચેન્જ કરવાની વાત કરવામાં આવે છે. એટલે એમના જેટલા પણ ઉમેદવાર છે એ ઉમેદવારો તૂટી જાય, એમને મંત્રી પદની લાલચ, એટલે એ લોકો પહેલેથી જ એમની સાથે કોન્ટેક્ટમાં રહે અને જ્યારે બીજેપી ન જીતે તો એમના જ એટલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને તોડીને બીજેપીમાં લઈ જવાના અને પછી સરકાર બનાવવાની. આ રીતની એક અરવિંદ કેજરીવાલ પોતાના તરફથી આમ આદમી પાર્ટીના નેતાઓ તરફથી દલીલ કરવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીને સમજીએ તો આ વખતની ચૂંટણી જે છે એ કલ્યાણકારી યોજનાઓ જે છે, કારણ કે કેજરીવાલ માટે એવું કહેવાતું હતું કે રેવડી આપે છે, રેવડી બાંટતે ફિરતે, અને ઇલેક્ટ્રિસિટી મફત, આ મફત, એજ્યુકેશન મફતની વાતો કરે છે, સરકારી સ્કૂલો અમે ખૂબ સુંદર બનાવી છે તેવી વાતો કરે છે. અને કેજરીવાલ પોતે પણ જેલમાં જઈને આવ્યા, તેમના ઉપ મુખ્યમંત્રી
મનીષ સિસોદિયા પણ જેલમાં રહીને આવ્યા, સંજય સિંહ પણ જેલમાં રહીને આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક એક ઇમોશનલ કાર્ડ પણ અરવિંદ કેજરીવાલ અહીંયા રમવા જઈ રહ્યા હતા. પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી જે છે એ પણ અરવિંદ કેજરીવાલના રસ્તે આપણને દેખાઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પણ અલગ અલગ રેવડીઓની વાત કરી. જે ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અને અહીંયા આગળ મહિલાઓને 2,500 રૂપિયા ક્યારે મફત નથી આપ્યા. એ દિલ્હીમાં મફત આપવાની વાત કરી રહી છે કે 2,500 રૂપિયા અમે આપીશું મહિલાઓને દર મહિને. મહિલાઓ માટે અલગ અલગ યોજનાઓની વાત કરી છે, 10 લાખ સુધીના ઈલાજની વાત કરી છે, ટેક્સટાઇલ વર્કરને 10 લાખના વીમાની વાત કરી છે. એટલે આ ચૂંટણી ઢંઢેરો છે એ ભારતીય જનતા પાર્ટી દિલ્હી માટે એક અલગ રેવડી જેને કહી શકાય, કારણ કે કેજરીવાલની રેવડીનો વિરોધ કરતા કરતા ભારતીય જનતા પાર્ટીએ પણ રેવડી વહેંચી દીધી છે એવું કહી શકાય, કારણ કે મેનિફેસ્ટોની અંદર છે. અને ઓવરઓલ જો જોવા જઈએ તો અરવિંદ કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટી બંને ટાઈટ પોઝિશનમાં છે. પણ કોંગ્રેસ આ વખતે, કારણ કે 2013 થી લઈને શીલા દીક્ષિત હતા, પછી શીલા દીક્ષિતના દેહાંત બાદ કોંગ્રેસ ક્યારેય સ્ટ્રોંગ મેજોરિટીમાં, એટલે સ્ટ્રોંગ મેજોરિટી નહીં, 1-2 સીટ પણ નથી જીતી શકી ત્યાં આગળ. હવે તેવામાં કોંગ્રેસ આ વખતે પણ તમે એક્ઝિટ પોલની અંદર જોવા જશો તો અલગ અલગ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 1 કે 2 સીટ આપી રહ્યા છે. એટલે કોંગ્રેસ પણ આ વખતે કોંગ્રેસે ઘણું સારું પરફોર્મ કર્યું છે એવું ત્યાં દિલ્હીના લોકો માની રહ્યા છે કે કોંગ્રેસે અલગ અલગ વાતો કરી, અલગ અલગ કેમ્પેનિંગ કર્યા, અલગ અલગ રીતે લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ત્યાં રોડ શો કર્યા છે, રાહુલ ગાંધી પોતે ત્યાં રોડ શો કર્યા છે. પરંતુ જે ગઠબંધનની વાત હતી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ગઠબંધન કરશે, તો એ ગઠબંધન દિલ્હીમાં ન થયું. દિલ્હીમાં બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડી. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અરવિંદ કેજરીવાલની સાથે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ જે છે એ અહીંયા આગળ કેમ્પેનિંગ કરતા દેખાયા હતા. કારણ કે દિલ્હી જ્યારે તમે વાત કરો તો NCR નો જે વિસ્તાર આવે છે તો એમાં ઘણા બધો વિસ્તાર એવો છે કે જ્યાં આગળ યુપીના લોકો ત્યાંથી આવેલા છે, માઇગ્રન્ટ જેટલા પણ છે એ યુપી બિહાર સાઈડથી આવેલા છે અને મેક્સિમમ યુપી સાઈડના છે. તો એ લોકોને પણ ત્યાં આગળ જ્યારે યુપીના મુખ્ય એટલે વિપક્ષીય દળના નેતા જે છે અખિલેશ યાદવ, એ પણ ત્યાં આગળ કેમ્પેનિંગ કરતા આપણને જોવા મળ્યા. એટલે કારણ કે યુપીની વસ્તી વધારે હતી. એટલે ઓવરઓલ ઇલેક્શનની અંદર આ વખતે ઇલેક્શન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યું. પણ હા, પ્રધાનમંત્રી મોદીએ પણ ત્યાં રેલી કરી હતી. જે વખતે કુંભના મેળામાં ભાગદોડ મચી હતી ત્યારે પ્રધાનમંત્રી ત્યાં આગળ એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. એટલે લોકોએ એની પણ ખૂબ આકરી ટીકા કરી છે કે કુંભના મેળાની વાત નથી કરી, એટલે ત્યાં આગળ એમને શ્રદ્ધાંજલિ આપી, પણ કુંભના મેળામાં કેમ થયું એ વિશે કે યોગી સાથેની વાતચીત કે એ પ્રકારનું કોઈ એવું નિવેદન નહોતું આવ્યું. એટલે એ વાતને પણ લઈને ઘણા બધા લોકો આની અંદર કહેતા હતા. પરંતુ દિલ્હીની ચૂંટણીમાં આ વખતે સૌથી એક જેને કહી શકાય કે ગેમ ચેન્જર ફેક્ટર જે હતું તો એ બજેટની અંદર દેવામાં આવેલું 12 લાખનું ટેક્સ રિબેટ હતું. કારણ કે ક્યાંક ને ક્યાંક દિલ્હીની અંદર મેક્સિમમ સરકારી કર્મચારીઓ રહે છે. સરકારી કર્મચારીના પગાર જે છે એ પગારને લઈને ઘણા વખતથી એવું કહેવાતું હતું કે જે લોકો સરકારી કર્મચારી છે કે જે કર્મચારી છે મધ્યમ વર્ગી જે લોકો છે એ લોકોને ક્યાંક કંઈક ફાયદો થવો જોઈએ. તો બજેટની અંદર જે 12 લાખનું રિબેટ આપવામાં આવ્યું, અરવિંદ કેજરીવાલનું તરત જ નિવેદન આવી ગયું કે દિલ્હીની ચૂંટણીને જોતા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, જેના કારણે સરકારી કર્મચારીઓને ફાયદો થાય. એટલે ક્યાંક આ ચૂંટણી એ મુદ્દા ઉપર પણ ડાયવર્ટ થઈ ગઈ અને અરવિંદ કેજરીવાલ હવે જોવાનું પણ એ દિલચસ્પ રહેશે કે આખી ચૂંટણીમાં શું થશે, કે લોકોને આ લોભામણી જાહેરાત ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર પસંદ છે કે પછી અરવિંદ કેજરીવાલ જે સતત જીતના દાવા કરે છે. આમ તો જોવા જઈએ તો અરવિંદ કેજરીવાલને મોકો તો ઘણી બધી વાર આપેલો છે. અરવિંદ કેજરીવાલનું કેવું છે કે રોયા કરે છે કે મને કેન્દ્ર સરકાર આ નથી કરવા દેતી, મને કેન્દ્ર સરકાર આ નથી કરવા દેતી, મારી આટલી વસ્તુ જે છે એ કામ નથી કરતી, આટલી એજન્સીઝ મને નથી આપી રહી, મને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, જેલમાં જઈ આવ્યા, શરાબ નીતિને લઈને તેમના ઉપર આરોપ લાગ્યો. એટલે આ બધી જ વસ્તુ આ વખતે
જોવાનું પણ દિલચસ્પ રહેશે કે શું થાય છે, લોકો કોને વોટ આપે છે. કાલે સવારે લગભગ હું માનું છું કે 9-10 વાગ્યા સુધીમાં ટ્રેન્ડ્સ બહુ જ ક્લિયર થઈ ગયા હશે દિલ્હીની ચૂંટણીના. એટલે આમ આદમી પાર્ટી સત્તામાં બેસે છે કે પછી વિપક્ષમાં બેસે છે, અને જો બંને પાર્ટીમાં નેક ટુ નેક આવ્યું તો પછી કોના ધારાસભ્યનું હોર્સ ટ્રેડિંગ થાય છે, કોણ તૂટે છે, કોની ખરીદ ફરોખ થાય છે, કોને 15 કરોડની લાલચ જે છે એ આકર્ષી જાય છે, એ પણ જોવાનું દિલચસ્પ રહેશે. એટલે ઓવરઓલ આમ જોવા જઈએ તો આ વખતની ચૂંટણી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહી. એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર આતિશી હતું, જે છેલ્લે 4 મહિના પહેલા જેમને મુખ્યમંત્રી બનાવીને બેસાડી દેવામાં આવ્યા. એટલે ઓવરઓલ આમ જોવા જઈએ તો દિલ્હીની ચૂંટણી ખૂબ જ દિલચસ્પ છે. કાલે વધારે ક્લિયર થઈ જશે કે કોણ જીતે છે, કોણ હારે છે. બિલકુલ. અને એક સવાલ હજુ પણ એ છે કે ભાજપ ક્યાં કાચી પડે છે દિલ્હીને જીતવા માટે? જો ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં નથી આવી, એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન જે છે, દિલ્હીનું સંગઠન એ કાચું પડી રહ્યું છે. દિલ્હીના સંગઠનમાં ત્યાં કોંગ્રેસ જેવી સ્થિતિ છે, આપણે ત્યાં જેવી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ છે એવી દિલ્હીની અંદર ભાજપની સ્થિતિ છે, કે અંદર નેતાની વચ્ચે જ ખૂબ લડાઈ થઈ રહી છે. ત્યાં આગળ નેતાઓ એકબીજાને કાપતા ફરી રહ્યા છે, નેતાઓને ક્યાંય સાથે મળીને કામ નથી કરવું. જે રીતે આપણે અહીંયા આગળ એવું કહીએ છીએ કે કોંગ્રેસને વિરોધ કરતા પણ નથી આવડતો, એવી રીતે દિલ્હીમાં એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીને પણ વિરોધ કરતા નથી આવડતો. પરંતુ આ વખતે બંસરી સ્વરાજ, સુષ્મા સ્વરાજના દીકરી જે છે એ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. ઘણી બધી વસ્તુમાં એ કેન્દ્ર સરકાર સાથે, એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે પણ કોન્ટેક્ટમાં રહીને દિલ્હી ઉપર એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરતા હતા, જમીન ઉપર વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરતા હતા. એટલે આ વખતે થોડું ચેન્જ થયું છે પિક્ચર, પણ હજી સુધી સંગઠન જ્યાં સુધી મજબૂત નહીં હોય, કારણ કે આપણને ખબર છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જો જીતતી હોય આટલા વર્ષથી, તો તેની પાછળનું અસલી કારણ એમનું સંગઠન છે. અને આ સંગઠન જો મજબૂત નહીં હોય તો એ નહીં જીતી શકે. દિલ્હીની અંદર એમનું સંગઠન મજબૂત નથી, અને એટલા જ માટે એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં જો ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતી જશે તો ક્યાંક ને ક્યાંક એક નવી રાજનીતિનો ઉદય થશે, નવા ચહેરાઓનો ઉદય થશે. ટ્રેડિશનલ જૂના જે ચહેરા હતા એ બધા ચહેરાઓ ઘર ભેગા થઈ જશે. બિલકુલ. એટલે હવે કાલે જોવાનું છે કે શું થવાનું છે, કે એક્ઝિટ પોલ સાચા પડે છે કે પછી અરવિંદ કેજરીવાલની ફરી એક વખત એ જ મફતની રેવડી લોકોને પસંદ આવે છે. અને અરવિંદ કેજરીવાલના દાવા પણ સાચા પડે છે, કારણ કે અરવિંદ કેજરીવાલ તો જીતના દાવા કરી જ રહ્યા છે, અને માટે એટલા જ માટે મુખ્યમંત્રી પદેથી પણ ઉતરી ગયા હતા. કાલે સવારે એક્ઝિટ પોલ તો આવી ચૂક્યો છે. હવે રિઝલ્ટ સાથે અમારી દિલ્હીમાં કોની સરકાર બને છે એ જાણવા માટે નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.